ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા પાછા એક વ્લોગમાં. અને આપણા નવા ઘરમાં આવી ગયા. આપણે નવા ઘરે બરાબર ડ્યુટી ગયા હતા, આવ્યા અત્યારે ઘડીક આડા પડ્યા. અને મેડમ બનાવે, રસોઈ બનાવે તો શું હોય કે બની ગયો નાસ્તો, આવી ગયો આપણે બેડરૂમમાં. લાઇટ કરી દો મેડમ થોડીક ચાલુ, 2 મિનિટ. હા, હજી હું નવું ઘરે પેલા દી એટલે બધા સ્વિચ યાદ ન હોય ને સમજ્યા. બાકી આ અમારી વિન્ડો હે, અહીંથી બહારનો નજારો કાંઈક બહુ સરખું દેખાય નહીં. આ આખું જંગલ ટાઈપનું હે પાછળ. ઉભારીઓ દેખાય તો સરખું ફોકસ કરીને તમને બધું બતાવીએ અમે. નહીં દેખાય ભાઈ, રહેવા દો. અને આલી સાઈડ પાછળ આવી જાય. આ વિન્ડોની પાછળનો આપણે રોડ છે, પડદાની હજી લાગ્યા નથી તો ટુવાલથી કામ બનાવી લઈએ ત્યારે. બાકી કંઈક આપણું સેટઅપ રહ્યું આખું ઘરનું. બરાબર, અહીંયા નીચે અત્યારે હે મંદિર, આ કિચન રહ્યું ને આ ફ્રીજ રહી ગયું. આ મેઇન દરવાજો, અહીંયાથી અંદર જતા સામે આવે ફ્રીજ. આવું નાનકડું છે કાંઈક આપણું ઘર. તો નાસ્તો કરી લે પહેલાં, મળીએ પછી તમને. આપણે આજે થોડો ઘણો સામાન આમને પડ્યો હોય ભાઈ, ઇગ્નોર કરી દેજો બરાબર. ના જવાનું છે ક્યાંક થોડુંક બહાર, અને 2-3 વસ્તુ હજી આપણે ઓલા ઘરે પડીએ તો એ લેતા આવશું. નાસ્તો કરી લે. અને નાસ્તામાં શું છે તમને બતાવી દેજો ભાઈ. ભાખરી છે આ રહી બરાબર, અને ચાની કેટલી ચાની રકાબી. અને આ મેડમ દૂધ, કેમ કે નાના હે એટલે ચા દૂધ પીવે છે બરાબર. એટલે મળીએ હવે, હાલો આપણે આગળ તમને. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ ઘરે. ગયા હતા બહાર, ક્યાં ગયા હતા કંઈક વસ્તુ લઈ ગયા હતા, બતાવું તમને. આવી ગઈ આપણી વસ્તુ. હા હે ફટાકડા બરાબર. ડી ભાઈ આપણે એકલાના નથી, એમાં 3-4 જણાના હે. એટલે બધા ભાઈબંધ ભેગા થઈને ગયા હતા, લઈને આવતા રહીએ. વળી કાલ દિવાળી છે ને એટલે હતું. તો ફટાફટ ફટાકડા મૂકી દીધા. હવે હાથ મોઢું ધોઈ લે અને 12:15 થઈએ. 12:30 ડ્યુટી જવાનું તો ચેન્જ કરી નાખી ફટાફટ કપડાં નવા. આપણે નવા ને એટલે યુનિફોર્મ એમ, સોરી. ને મળીએ આપણે તમને આગળ. જો બારી એવું તો વાંદરું આવી ગયું. જો વાંદરા, આ એ આપણું ભાઈ જો દેખાય, બચ્ચું એ વાંદરાનું. એ ભાગી ગયું. એ કે મોટો વાંદરો બેઠો હોય એમને ભાગી ગયું. એ અહીંયા નીચે રહ્યા, પણ આમાં જારી હે ને એટલે દેખાય નહીં હરખું. બારીઓ ખોલું જારી તમને જો બતાવો. જો એ બેઠું, હા એ દેખાણું. જો અહીંયા બેઠું દેખાય. જો ઓલું હિંચકા ખાય જાડવે. ગ્લાસ થોડોક, હા હવે દેખાય. જો આ દેખાણું દેખાણું કેમ પણ માયદું છે ને. નીચે હજી એક બેઠું, હવે ઝૂમ કરું તઈ મને અત્યારે દેખાણું. આ રોડે આ એની માં બેઠી. હવે તો પાછી કરી દે બારી બંધ. અહીંયા આવું અંદર હે ને આવું બધી વસ્તુ બહુ જોવા મળે સમજે. હવે રૂઠા ને તો આજ તો કબૂતરા બોલે, મોર બોલે નો, એટલે મજા આવે. નેચરલ વાતાવરણ લાગે એમ. થોડું ફટાફટ હવે ચેન્જ કરી દો. 12:30 થઈ ગયા. ચલો ભાઈ, ખાઈ પીને આવી ગયા અમે ડીમાર્ટમાં. પડદા ને એવું લેવાનું હોય તો ભાઈ પહોંચી ગયા આપણે વીમાર્ટમાં. પડદા જોઈ લઈએ હવે આપણે. અહીંયા સામે પડદાનું સેક્શન હે અહીંયા બરાબર. ને કેવા લઈ એ તમને બતાવી. હાલો ભાઈ, વીમાર્ટમાંથી નીકળી ગયા અને જાય બજારમાં પડદા લેવા હાટું બરાબર. બાકી આવી રીતના હે ભાઈ. અહીંથી બધા હટાવી લીધા ઓલા રાખેલા હતા ને બેરીગેટ આના પુલના, મેટ્રોવાળા એવડે. જો આટલું કટકોઈ બનાવીને રાખી દીધો ભાઈ, એટલે તમને ખબર પડે નહીં કે મેટ્રો બને. લે કટકો બને છે એટલે કે જલ્દી બને એમ કરી સમજ્યા. બાકી મળીએ હવે આપણે આગળ. દેખાડી ક્યાં જઈએ એમ, બજારમાં જઈ પડદા લેવા. જોઈ ગમે તો લઈશું, નકર ભાઈ કંઈ કરી હવે. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ઘરે. પડદા લઈને આવતા રહ્યા.
ભાઈ જવાનું હતું તે ડ્યુટી એટલે ફટાફટ કીધું હવે હજી પણ ટાઈમ નહોતો ને આપણે જે મકાનમાં રહેતા હતા એને ભાડું દેવાનું હતું ને બધું ક્લિયર કરવાનું હતું લાઇટ બિલ એટલે એ કરીએ એવા અને આવતા રહીએ હવે જ આવીશું અત્યારે ફટાફટ યુનિફોર્મ પહેરીને ડ્યુટીએ નીકળવું હવે બરાબર મળીએ હવે આપણે આવીને ડ્યુટીએથી કે 8-9 વાગે આવી જઈશ ત્યાં પડદા કેવા ગયા કોમેન્ટ કરીને કહી દઈજો આપણે એક બારીનો લાગી ગયો એક બારીનો બાકી હજી આ એ હમણાં મમતાને કહીશી લગાડી દે એ તો આપણી આગળ પડ્યો હતો એક ઓલા મકાનનો હતો પડદો એ આ બારીએ લગાડી દઈશું આપણે આ નવા લેવી વાત મળી હાલો હવે આપણે આગળ બરાબર ડ્યુટી કરીને આવું પછી આવ્યો તો બાઈને થોડુંક ખીલીને એવું લેવાનું હતું ખીલી બીલી મારવાનું બાકી આગ્રા શણગાર નાખ્યું હો ભાઈ આપણે જો મેળો હે ભાઈ અહીંયા સાઈડમાં આપણે દેખાય બરાબર જાવું પછી મેળામાં અને ભાઈ આગ્રા જોવો તો તમે હા હો આપણો ચોક રહ્યો એ તો જો ભાઈ શણગાર્યો એ 0.5માં કરીને તમને બતાવું હા જુઓ વાહ બાકી શણગાર્યો હે ઓહો આમ તો જો પૂરા લાઈટું જગો મગો હો પણ અને માણા તો જોવો કાકા ચોકમાં હા ભાઈ આમ જો પબ્લિક જો ગાંડું પબ્લિક હો બાકી આગ્રાનું પબ્લિક ગાંડું હો બા હા એરફોર્સ સ્ટેશન વાળા હો બધા સ્ટેશન વાળા અને આ જો ઝાલરું નાખી જો ભાઈ ઓહો જગો મગો હાલો ભાઈ ફટાફટ ભાગી હાલો ભાઈ આપણે આવી ગયા ડ્યુટીમાંથી અને આજે મળી ગઈ આપણને સરપ્રાઈઝ મમતાએ દીધી છે બરાબર તો સરપ્રાઈઝમાં શું હે તમને બતાવો ટાણ બને ગઈ કે આ હોય કે ફટાફટ 2 મિનિટમાં શાક વગરની ત્યાં ઢોસાની ડીશ બનાવીને આવી ગઈ આ પેપર ઢોસા એ આપણા માટે બનાવ્યા અને આ લાલ ચટણી તો ફટાફટ વાળું કરી લઈ અને પછી આપણે જાય વોકિંગ કરવા માટે અને મળીએ પછી તમને